હેલો એઆઈ, મારા ભાઈબંધની મારે સગાઈ તોડી નાખવી છે, તો મને કાંઈક એવો આઈડિયો આપ જેનાથી એની સગાઈ તૂટી જાય અને નામ નિશાન ના રહે. જો વિચાર તમારો બેકાર છે. ભાઈબંધની સગાઈ તોડવામાં કોઈ દિવસ ખુશ નહીં થવાનું, કારણ કે ભાઈબંધો કલેજું કહેવાય. શું કરતું એની સગાઈ તોડી નાખી? કલેજો નથી, કરમ ઠોક છે ભમરારો. સગાઈ તોડી નાખવી છે. भाई यहाँ पे क्या हो रहा भाई, ये कहाँ फंस गया? પણ તમે તમારા ભાઈબંધ ઉપર આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? એની સગાઈ તોડવામાં તમને શું મળશે? મને કાંઈ મળશે નહીં, પણ મને એની સગાઈ છે એટલે મને મજા નથી આવતી. મારા સરખો કરવો છે એટલે અમે બંને સરખા થઈ જાય. ઓકે, હું તમારા ભાઈબંધની સગાઈ તોડવામાં તમારી મદદ કરું 100%. પણ તમને એક સલાહ આપું. તમે એની સગાઈ તોડાવીને શું સાબિત કરવા માંગો છો? હું કાંઈ સાબિત કરવા નથી માંગતો. બસ ખાલી એની સગાઈ તૂટી જાય અને અમે બંને ખાલી એકલા રખડી રહ્યા અને મોજ કરી રહ્યા. બસ સગાઈ હશે તો મોજ નહીં કરી શકીએ. તું વધારે ના બોલ અને તોડાવી રાખ બસ. ઓકે, હું વધારે નથી બોલતો. જો સૌથી પહેલા તમારા ઘરમાં છત ઉપર એક મોટો પંખો હોય, ત્યાં દોરડું બાંધી અને તમે ટીંગાઈ જાઓ. તમે મરી જાશો એટલે સગાઈ એની ઓટોમેટિક તૂટી જાય છે, બરાબર? એટલે આટલું કરવાથી શું એની સગાઈ તૂટી જશે સાવ? ફાઇનલ છે. નહીતર હું મારું નામ બદલાવી નાખીશ. એઆઈ નહીં, એ નામ મારું.